સામાન્ય રીતે કોઈપણ પ્રસંગ હોય ત્યારે છાસના અલગ અલગ કાઉન્ટર હોય છે, પરંતુ અહીં આગળ વાડીનાથ મહાદેવનું જે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાં આગળ છાસની વ્યવસ્થા કંઈક અલગ રીતે કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે અહીં આગળ જે છાસની વ્યવસ્થા છે તે નળમાંથી કરવામાં આવે છે, એટલે કે અહીંયા નળમાંથી પાણી તો આવે છે પરંતુ આ નળમાંથી છાસ પણ આવે છે। જો કે અત્યારે ગરમી પણ વધારે છે અને કોઈ ડિહાઇડ્રેટ ન થાય તેના માટે અહીંયા આગળ 1.5 લાખ લીટરથી પણ વધુ છાસનું જે વિતરણ છે તે કરવામાં આવ્યું છે। હિતેશભાઈ, કઈ રીતની વ્યવસ્થા છે અહીંયા આગળ? કેટલા લોકો અહીંયા છાસનો લાભ લઈ શકે? આજે અમે લોકોએ પહેલો દિવસ છે આજે સુવર્ણ મહોત્સવનો, એમાં અમે લોકોએ આજે ફર્સ્ટ ડેમાં 1 લાખ ગ્લાસ ઉતાર્યા છે અને આ ટેન્કર છે જે 18 લીટરનું ટેન્કર છે, એવા 8 થી 10 ટેન્કરો છે પણ હજી યુઝિંગ ચાલુ જ છે, એટલે લગભગ 1.5 લાખ તો છે જ, 1.5 લાખ લીટર તો થવાનું જ છે અને આ રોજની આ થવાની છે। હજી આગળનો હિસાબ અમે અહીંયાનું જ અમારે ઘણા બધા થઈ ગયા। છાસ વિતરણ માટે કેવી વ્યવસ્થા ઊભી કરી? છાસ વિતરણ માટે અમે શું છે, એક તો ગ્લાસ ખાલી ગ્લાસ નાખવા માટે અને બીજા ગ્લાસ અમે લોકો ખોલીને અમે બધા ડ્રમ ભરી રાખ્યા છે અને અહીંયા ભરીને લોકોને છાસ એટલે હાથ ધોવા આગળ મોકલીએ અને છાસ પીવા અહીંયા, એટલે એના માટે 2 વ્યક્તિ અમારે ફરજિયાત રાખવા જ પડે કે લોકો છાસથી હાથ ધોઈ ન નાખે। છાસના કેટલા નળ અહીંયા આગળ રાખવામાં? લગભગ એક જગ્યાએ લગભગ 25નો એક જગ્યાએ છે, એક ડોમમાં 25 છે અને 25 ઓલા છે, એવી રીતના ટોટલી છે 6 ડોમ છે, 6 ડોમ અને એક જગ્યાએ ત્યાં ટ્રેક્ટર ઊભું રાખવામાં આવે, પછી જે ભરાઈ જાય એટલે અમે લોકો ટ્રેક્ટર ત્યાં ડિસેબલ કરી નાખીએ, એટલે ખાડો કર્યો છે અને ત્યાં બધા ગ્લાસ જમા કરી દઈએ, એટલે રાતના પછી એને સળગાવી દેવાના। તો અહીં આગળ છાસ લેવા માટે કોઈપણ પ્રકારની જે અસુવિધા ના ઊભી થાય તેના માટે અહીં આગળ એક પાઇપ રાખવામાં આવી છે અને નળ દ્વારા અહીં આગળ છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે, એટલે કે દિવસ દરમિયાન જેટલા પણ શિવ ભક્તો અહીં આગળ આવે અને તેમને છાસ પીવી હોય તો તેમને કોઈ કાઉન્ટર નહીં, પરંતુ અહીં આગળ જે પાણીના નળ આવ્યા છે એવી રીતે અહીં આગળ છાસના નળ આવ્યા છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, તરબ।